કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ મારા વડીલો, મારી બહેનો, મારી માતાઓ, બધાને સૌને મારા તરફથી જય શ્રી કૃષ્ણ। હું આશા રાખું છું કે તમે પણ ખુશ રહો, સુખી રહો, મસ્ત રહો, મજામાં રહો એવી ભગવાને પ્રાર્થના કરું છું। આજે મંગળવાર છે તો આજે મંગળવાર નિમિત્તે હું કંઈક કહીશ। આમ તો અઠવાડિયાના આપણે 7 વાર હોય છે તો દરેક વારનું કંઈકનું કંઈક ભગવાનના એમાં કોઈનું કોઈ મહત્ત્વ હોય જ છે। તો આજે મંગળવાર છે તો આજે હું કંઈ હનુમાનજી વિશે હું કંઈક કહીશ તમને, તો સાંભળજો। અને જેનું ઉત્તર દિશા તરફ મુખ હોય ઘરનું પ્રવેશદ્વાર, તો એ લોકોએ શું કરવાનું? કારણ કે ઉત્તર દિશા આમ અમુકને ફળદાયી નથી હોતી, તો એ લોકો માટે શું કરવાનું એ ઉપાય પણ હું આજે કંઈક કહીશ। અને જોજો તમે, તો હું બતાવું છું કે જે કહું છું એ તમે જોજો, અને કદાચ તમને યોગ્ય લાગે તો તમે એનું પાલન કરજો। અચાનક કંઈક જવાનું થયું છે તો ફટાફટ જઈને ઘરે આવતા રહે, કારણ કે હવે તો ચૈત્ર મહિનો ચાલુ થશે ને, એટલે બહુ ગરમીનો માહોલ હવે લાગે છે થોડો ઘણો। હવે શિયાળો ગયો, હવે ઉનાળો ચાલુ થયો, ત્યારે બહુ ગરમી લાગે, જોઈ શકો તમે કેટલી બધો તાપ લાગે છે। અત્યારે રાત્રિના 2 વાગ્યા છે। તો આ પંચમુખી હનુમાન છે, જે એમના 5 મુખ છે। તો 5 મુખનું મહત્ત્વ શું છે, એટલે કે 5 મુખ વિશે હું તમને જણાવીશ। તો પૂર્વ દિશા તરફ વાનરનું મુખ છે, જે દુશ્મન પર આપણને વિજય અને ઘણી બધી આપણને પરેશાની હોય છે, જે પરેશાન કરે છે એનાથી આપણને દૂર રાખે છે। અને પશ્ચિમ દિશા તરફ ગરુડનું મુખ છે, જે જીવનની બધી કષ્ટ, બધા જ જે કંઈ બાધા છે એ બધી આપણી દૂર કરે છે। ઉત્તર દિશા તરફ વારાહ મુખ છે, જે પ્રસિદ્ધિ આપણને આપે છે, શક્તિ આપણને આપે છે અને લાંબુ આયુષ્ય પણ આપે છે। અને દક્ષિણ દિશા તરફ નરસિંહ ભગવાનનું મુખ છે, જે જીવનમાં આવેલી ઘણી બધી તકલીફ, મુશ્કેલી, તણાવ અને દુઃખ હોય એ દૂર કરે છે। અને આકાશની તરફ ભગવાનનું અશ્વમુખ છે, જે વ્યક્તિની બધી મનોકામના પૂરી કરે છે। તો આવી રીતે તમે જો તમારા મુખ દક્ષિણ બાજુ હોય, અરે ઉત્તર બાજુ કોઈ બી દિશામાં હોય, પણ તમારે પ્રવેશદ્વાર જે હોય ત્યાં આગળ તમારે આ પંચમુખી હનુમાનજીને લગાવી દો। અને લગાવ્યા પછી તમે ખુદને તમને અનુભવ થશે કે તમે શું અનુભવ સારો કરી રહ્યા છો। તો આટલી વિનંતી છે તમને, જો તમારા ઘરમાં રુદ્રાક્ષ હોય તો તમે આવી રીતે કરો, અને આવું જો ગોળ ફળે તો આ અસલી રુદ્રાક્ષ માનવામાં આવે છે। અથર્વ જુઓ, મેં તમને તે દિવસ કીધું હતું ને કે આખો દિવસ આ રૂમમાં અત્યારે સવારમાં સાંજ છે, પરંતુ આખો દિવસ એને જેઠાલાલ જેઠાલાલ જેઠાલાલ, બસ જેઠાલાલ સિવાય એને કંઈ જ ગમતી નથી સિરિયલ। અત્યારે તો હનુમાનજી જુએ છે, એને બહુ ગમે છે। આખો દિવસ જાણે કે સબ ચેનલવાળા તો એના ફેમિલી મેમ્બર હોય ને, એના કોઈ ફ્રેન્ડ જો રમવા નથી જતો, બસ અત્યારે જોઈ શકો છો ને 12:30 વાગ્યા છે, જુઓ। અત્યારે એને કહું છું કે ચાલ સૂઈ જા, એટલે આ ઊંઘવા નહીં તારે, આ શું આ તું જેઠાલાલ 12:30 થયા, ચાલ ઊભો થા, ચાલ। જેઠાલાલને મારે ફોન કરીને કહેવું છે કે આખો દિવસ તું ના આવી કર, ખાલી ખોટો પેલા અમારા છોકરાઓ બગડે છે। કાલે હું ફોન કરીને કહી દઈશ હો સવારમાં, કેમ ઊંઘવાનું છોડી દે છે તું એને લીધે। ચાલ બપોરે નહીં બંધ કર દઉં ટીવી, ચાલ।